નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. અમદાવાદ પોલીસ 6 મિનિટમાં પંચનામું પૂરું કર્યું અને રવાના. બાપુનગર રખિયાલમાં 30 મિનિટ હથિયાર સાથે આતંક મચાવનારનો વરઘોડો કાઢ્યો. હજારોની ભીડ ઉમટતા પોલીસે ગાડીમાં પૂરી દીધા. અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં 18 ડિસેમ્બરના બુધવારની રાત્રે અસામાજિક તત્વોએ જાહેરમાં હથિયારો લઈને આતંક મચાવ્યો હતો, જેમાંથી 4 આરોપીઓની ધરપકડ કર્યા બાદ આજે પોલીસે તેમને સાથે રાખીને પંચનામું કર્યું હતું. જોકે વરઘોડો સ્વરૂપે પોલીસે પંચનામું કરતા હજારોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ભીડ ભેગી થતાં જ પોલીસને 6 મિનિટમાં જ આરોપીઓનું પંચનામું પૂરું કરવું પડ્યું હતું. જે આરોપીઓએ અડધો કલાક 2 વિસ્તારમાં આતંક મચાવ્યો તે આરોપીઓને પોલીસે 6 મિનિટમાં જ ગાડીમાં બેસાડી દેવા પડ્યા હતા. શહેરના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં બુધવારની રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. પોલીસની હાજરી હોવા છતાં અસામાજિક તત્વોએ જાહેરમાં હથિયારો સાથે તોફાન કર્યું હતું. એટલું જ નહીં, પોલીસની ગાડી પાસે ઊભેલા પોલીસકર્મીને હથિયાર બતાવી જબરજસ્તીથી પોલીસને ગાડીમાં બેસાડી રવાના કરી દેવા કહ્યું હતું. આ અંગેનો વિડીયો પણ પોલીસ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો. આરોપીએ રખિયાલ વિસ્તારમાંથી આતંક શરૂ કર્યો હતો, જે બાપુનગર સુધી આવ્યો હતો. રખિયાલ અને બાપુનગર પોલીસે એક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આ ગુનામાં સમીર ઉર્ફે ચિકના અને મહેબૂબ મિયા શેખની ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે ક્રાઇમ બ્રાન્ચે અલ્તાફ શેખ અને ફૈઝલ શેખની ધરપકડ કરી હતી. ચારેય આરોપીઓએ પોલીસે ધરપકડ કરી હતી, જેમાંથી 2 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે બાકીના 2 આરોપીઓને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ચારે આરોપીઓને આજે ઘટના સ્થળે પંચનામું કરવા માટે સાંજે 5 વાગ્યા લઈ જવાયા હતા. આ અંગેની સ્થાનિકોને જાણ થતાં H ડિવિઝન એસીપીની ઓફિસ બહાર હજારોની ભીડ ભેગી થઈ ગઈ હતી. લોકો પોલીસે પકડાયેલા આરોપીઓનો વરઘોડો જોવા ભેગા થતા તેને પોલીસે શરૂઆતમાં તો દૂર કર્યા હતા, પરંતુ લોકોની ભીડ પોલીસ ચોકીની ચારે તરફ ભેગી થઈ ગઈ હતી. આ દરમિયાન ચારે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને દોરડાથી બાંધીને પોલીસ દ્વારા પંચનામું શરૂ કરવામાં આવ્યું હતું. લોકોની ખૂબ જ ભીડ હોવાથી પોલીસ ભીડ પર કંટ્રોલ ના કરી શકતા 6 મિનિટમાં તમામ આરોપીઓને ગાડીમાં બેસાડીને ઝડપથી ત્યાંથી પોલીસ રવાના થઈ ચૂકી હતી. લોકોની ભીડ ધ્યાનમાં રાખીને 1 ડીસીપી, 3 એસીપી, 8 પીઆઈ અને 10થી વધુ પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ હતી. ધીમે ધીમે લોકોની ભીડ વધતા આસપાસના પોલીસ સ્ટેશનની પોલીસને પણ બોલાવવામાં આવી હતી. આટલી મોટી સંખ્યામાં પોલીસ હોવા છતાં લોકોની ભીડ વધતા પોલીસ દ્વારા 457 આરોપીઓને ગાડીમાંથી ઉતારવામાં આવ્યા હતા અને 5:03 મિનિટે એ આરોપીઓને ગાડીમાં બેસાડી રવાના કરી દેવામાં આવ્યા હતા. જે આરોપીઓએ 30 મિનિટ સુધી જાહેર રસ્તા પર હથિયાર વડે પોલીસની સામે આતંક મચાવ્યો હતો અને પોલીસને હથિયારના બીકે ગાડીમાં બેસાડી દીધી હતી, તે આરોપીઓને પોલીસ 6 મિનિટથી વધુ બહાર ના રાખી શકી અને 6 મિનિટમાં ગાડીમાં બેસાડી દેવા પડ્યા હતા. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.